आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કણજારા ગામમાં ડેરી સંચાલન મુદ્દે તણાવ, ગામ લોકોનો વિરોધ, ઉગ્ર રાજાશાહી વલણ સામે આક્રોશ। ડીસા તાલુકાના કણજારા ગામમાં ડેરી સંચાલન અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ગામ લોકોનું કહેવું છે કે વર્ષ 1978માં ડેરીની સ્થાપના બાદથી જ એક પરિવાર સતત મંત્રી અને સંચાલક પદે કાર્યરત છે। પહેલા પિતા મંત્રી રહ્યા હતા અને છેલ્લા 20 વર્ષથી તેમના દીકરા ડેરી સંચાલનમાં છે। આમ લગભગ 47 વર્ષથી ડેરી એક જ પરિવારના કબજામાં હોવાનો આક્ષેપ છે। ગામ લોકોને એકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા નવા સભ્યોની નિમણૂક ન થાય ત્યાં સુધી ગામ લોકોએ દૂધ સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે। છેલ્લા 15 દિવસથી દરરોજ આશરે 2500 થી 3000 લીટર દૂધનો પુરવઠો સંપૂર્ણપણે બંધ છે। ગામ લોકોએ વકીલ મારફતે નોટિસ પાઠવી છતાં કોઈ જવાબ ન મળતા વકીલ સાથે ડેરી સુધી પહોંચ્યા હતા। દરમિયાન ડીસા રૂરલ પોલીસે કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે બંને પક્ષોને સમજાવી શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટનામાં જનસરા ગામના મંત્રી ઠાકોર ગમનસિંહ બાબુજીએ ખુલ્લેઆમ ગામ લોકોને એવો જવાબ આપ્યો કે 40 થી 50 વર્ષથી ડેરી અમારા કબજામાં છે। ડેરી મંત્રી અને સભ્યો માત્ર અમારા જ પરિવારના રહેશે, બીજાને ક્યારેય નહીં બનાવવામાં આવે। ગામના લોકો દૂધ ન ભરે તો ચાલશે, પરંતુ પેનલ અમારા જ પરિવારની રહેશે। આ રાજાશાહી વલણ સામે ગામ લોકોમાં ભારે આક્રોશ છે। વધુમાં ઠાકોર રાયકમસિંહ ઓપજીજી ઠાકોર સમાજના પ્રમુખ અને ગામના મોટા આગેવાન છે, તેમણે પણ ગામ લોકો સાથે તોસરું વર્તન કર્યું હોવાનું ગામ લોકોનો આક્ષેપ છે। સાથે ઠાકોર કરણસિંહજી ઓપજીજી અને ઠાકોર દિનેશજી જીવનજીએ પણ ગામ લોકો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાની ચર્ચા છે। પોલીસે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન ઓફિસમાં રજૂઆત બાદ નવા સભાસદોની નિમણૂક કરવામાં આવશે। ત્યાં સુધી બંને પક્ષ શાંતિ જાળવે તેવા પ્રયાસો ચાલુ છે। रिपोर्टर दिनेश ठाकुर। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।